નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો D24/7 ન્યૂઝ। તો જોઈએ આજના મુખ્ય સમાચાર ઉનાથી અમારા સંવાદદાતા આહિર કાળુભાઈ સાથે। ઉનામાં બની બગદાણા જેવી ઘટના, યુવાનને માર મારી વિડીયો કર્યો વાયરલ। ઉના શહેરમાં કાયદો વ્યવસ્થા કથળ્યા હોય તેવો બનાવ સામે આવ્યો। આવારા તત્વોને નથી રહ્યો કાયદાનો ડર। ઉના શહેરના વરસિંગપુર રોડ ઉપર સમીર ગેસ એજન્સી સામે એક યુવક પર વિધર્મી અજાણ્યા શખ્સોએ હુમલો કરી માર મારી વિડીયો બનાવ્યો। હુમલામાં યુવકને ઠીકાપાટું અને બેલ્ટ વડે ઢોરમાર માર્યો અને ગાડીના કાચ તોડી નાખ્યા। ઉનાના 80 ફૂટ રોડ ઉપર આ વિધર્મી લોકો બેસેલા હોય, જે બાબતે રણજીત પુના બાંભણિયાએ ઠપકો આપતા પાનના ગલે આવી વિધર્મી લોકોએ કર્યો હુમલો। સમગ્ર ઘટનાના વિડીયો સીસીટીવીમાં પણ કેદ। પોલીસે ડીવીઆર કબજે કર્યું, છતાં કોઈ નક્કર પગલાં ના ભર્યા હોય તેવા ભોગ બનનાર રણજીત બાંભણિયાના પોલીસ ઉપર ગંભીર આરોપો। ભોગ બનનાર રણજીત બાંભણિયાએ લખાવ્યા મુજબ એફઆઈઆર પણ નથી થઈ અને માત્ર 4 લોકોનો જ ઉલ્લેખ તેઓ પણ પોલીસ ઉપર આક્ષેપ। આરોપીઓ ઉનાના બુટલેગરના પુત્રો હોવાનું ભોગ બનનારે જણાવ્યું। ઉનાના નવા બનેલ 80 ફૂટ રોડ ઉપર અનેક આવારા તત્વો સાંજ પડીએ જમાવે છે પોતાનો અડ્ડો। અહીં લોકો પરિવાર સાથે તેમજ મહિલાઓ સાંજે વોકિંગ કરવા આવે છે। ઉના મારામારીના બનાવને લઈને બહોળી સંખ્યામાં કોળી સમાજ થયો એકઠો। ઉના વડલા પોલીસ ચોકી ઉપર પોલીસ ઇન્સ્પેક્ટર ઉપર કર્યા ગંભીર આક્ષેપ। D24/7 ન્યૂઝ રમેશ સત્યની સાથે। परिचय मारू नाम अजय बाबूभाई बांभणिया, तालुका प्रमुख हिंदू युवा संगठन भारत। अजय भाई, आज તમે ઉના પોલીસ ચોકી વડલા પોલીસ ચોકી આવ્યો છે, શું છે સમગ્ર ઘટના? गई काले तारीखे राते आपड़ा जे उना शहरना एक पोस्ट एरियो एटले के 80 फूट रोड है, ત્યાં રણજીતભાઈ બાંભણિયા જે અવારનવાર મુસ્લિમ વિધર્મીઓ દ્વારા અડ્ડો જમાવીને બેઠા છે, જ્યાં હિન્દુ બેન દીકરીઓની છેડતી અવારનવાર થાય છે। પોલીસ પ્રશાસનને અવારનવાર ધ્યાન દેજો। ત્યાં એ બાબતે રણજીતભાઈ બાંભણિયાએ જે લુખા તત્વોને ત્યાં ટપારતા કીધું કે ભાઈ તમે અહીંયા દારૂ ગાંજા સિગરેટ એવું પીવોમાં અમારા હિન્દુ બેન અહીંયા વોકિંગ કરવા નીકળે છે। તો આ લોકોએ સીધું રણજીતભાઈને મામા અને બેનમાં ગાળો આપી અને રણજીતભાઈ ગાડી લઈને ગયા તો એની પાછળ જઈ અને સમીર ગેસ એજન્સી પાસે જઈ આ લોકોએ રણજીતભાઈ ઉપર જીવલેણ હુમલો કર્યો છે। એની ઇનોવા કાર તોડી નાખી છે, એના ગળામાં રાખેલ ચેન લૂંટી લીધો છે અને 15 થી 20 વિધર્મી શખ્સો દ્વારા આ યુવાન ઉપર ગંભીર રીતે હુમલો કર્યો છે અને આને જાનથી મારવાની કોશિશ કરી છે। અને જેમ હિન્દુ એરિયામાં આ લોકો પોતાનો ખોફ જમાવવા માંગતા હોય એ રીતે કરેલું છે અને પોલીસ પ્રશાસને આ લોકોને છાવરવા માટે માત્ર ને માત્ર એફઆઈઆરમાં ખાલી 3 થી 4 લોકોના નામ ઉમેરો કર્યો છે, પણ હકીકતમાં 8 થી 10 યુવાનો આ યુવાનને જાહેરમાં મારી અને હિન્દુ એરિયામાં ખોફ જમાવવા માટે અને પોતાનો આતંક દેખાડવા માટે આ કાર્યરત કર્યું છે। એટલે આવા લુખ્ખા તત્વો અને જે બે સમાજ ઉપર એચએમ થાય એવું કાર્ય કરવા વાળાઓને તાત્કાલિક ઉનામાં સરઘસ નીકળે અને જો આવનારા દિવસોમાં કંઈ નહીં થાય પરિણામ તો હિન્દુ સમાજ આખું સમગ્ર ઉના બંધ રાખી અને કોળી સમાજ અને હિન્દુ સમાજ અને દલિત સમાજ બધો સાથે રહી અને આખું બંધનું એલાન આપશે અને આવેદન આપે અને મોટી સંખ્યામાં આવેદન આપશે। અને 2 દિવસ પહેલા જ દલિત સમાજ માટે પણ આ બનાવ બનેલો હતો, પણ અહીંના તાત્કાલિક પીએસઆઈ સરવૈયાએ કઈ ગંભીરતાથી નોંધ લીધી નથી અને આરોપીઓને છાવર્યા છે અને તાત્કાલિક જામીન પણ અપાવી દીધા છે, જ્યારે ગંભીર એમાં એક્રોસિટી અને એવી ગંભીર ધારાઓ પણ લીધી નથી। એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ આવા આરોપીઓને બુટલેગરોને છાવરે છે। એટલે અમારી પ્રશાસનને નમ્ર રજૂઆત છે કે જો આ પાછું બીજું ઉના એ બગદાણા ન થાય એના માટે આજના તાત્કાલિક કડકમાં કડક પગલાં લેવાય અને આરોપીઓનું સરઘસ નીકળે એવી હિન્દુ સમાજની, કોળી સમાજની અને દલિત સમાજની માગણી છે। આજે માર મારતા હતા ત્યારનો વિડિયો પણ બનાવ્યો છે અને વાયરલ કર્યો છે, શું છે આ વિડિયો બનાવવાનું કારણ એક જ છે કે હિન્દુ સમાજ ભયના ઓથારે જીવે અને આ લોકો પોતાનું ઉનામાં વર્ચસ્વ જમાવવા માટે હિન્દુ સમાજને ટાર્ગેટ અવારનવાર કરે છે। આવા જે સારા એરિયા હોય, બસ સ્ટેન્ડ હોય, હિન્દુ સમાજની સ્કૂલો હોય, ત્યાં પણ આ વિધર્મીઓ દ્વારા અવારનવાર હિન્દુ બેન દીકરીઓની છેડતી થાય છે અને પોલીસ પ્રશાસન માત્ર ને માત્ર મુખ પ્રેક્ષક બનીને જોઈતું રહે છે અને હિન્દુ સમાજના જ્યારે હિન્દુ સંગઠનો બધા કંઈક ને કંઈક કરે છે તો એને બીજા કેસમાં ફસાવવા માટેનો પ્રયત્ન કરે છે। એટલે આ પ્રશાસનને સ્ટ્રિક્ટ વોર્નિંગ દેવામાં આવે છે કે જો આવનારા દિવસોમાં કંઈ આનો નિકાલ નહીં આવે તો ઉનાના બધા હિન્દુ સંગઠનો એક થઈ અને આનો પ્રતિકાર કરશે અને જો પોલીસ પ્રશાસનથી કંઈ ન થતું હોય તો હિન્દુ સમાજને સોંપી દે। આરોપી જે છે એમાં કોઈ બુટલેગર છે કે બુટલેગરનો દીકરો હોવાનું સામે આવ્યું છે? આમાં અવારનવાર જે આરોપીઓ હોય છે એ અવારનવાર એક બુટલેગર છે, એનો સન છે એવું જાણવા મળ્યું છે અમને અને એની સાથે પણ રહેલા ગાંજાના વેપાર કરે છે, ડ્રગ્સનું કરે છે, એમડીનું પણ મોટા પાયે આ લોકો નેટવર્ક ચલાવે છે અને ઉનાના યુવાધન કઈ રીતે બરબાદ થાય એના માટે દિવસ રાત આ લોકો પ્રયત્ન કરે છે અને અવારનવાર હિન્દુ બેન દીકરીઓ ફસાય માટે લવ જેહાદ, લેન્ડ જેહાદ બધું પણ ઉનામાં ચાલુ જ છે, પણ એનું કંઈક ને કંઈક પ્રશાસને હવે વિચારવું પડશે।
અને એક ગંભીરતા તો બનાવે છે સાહેબ કે આ પોલીસ સ્ટેશન છે અને આરોપીઓની સામે ઉભેલા છે, તોય પોલીસ બસ મીઠી મીઠી અહીંની ચા પીએ છે અને એને કોઈને પકડતી નથી. એટલે પોલીસે હવે ગંભીરતાથી આ મુદ્દાને લેવો પડશે, કેમ કે અમે ઉનાને બીજું બગદાણા બનાવવા નથી માંગતા. છતાં પણ જો કાંઈ કરવું પડશે તો જેમ બગદાણામાં કોળી સમાજ એકતા દેખાડી છે એવી જ હિન્દુ સમાજ ઉનાનો કોળી સમાજ એકતા દેખાડશે. તમારો પરિચય? હું પરેશભાઈ બાબુ બાંભણિયા, ઉના સમસ્ત કોળી સમાજના આગેવાન તરીકે શ્રી આખા ઉનાનું સંચાલન કરું છું. અને આ જે રાતનો બનાવ જે બનેલો છે, જે હિન્દુ એરિયાની અંદર આવી અને આ વિધર્મીઓ જે આવીને કોળી સમાજના છોકરાને, અમારા સમાજના છોકરાને બેરહેમથી માર મારવામાં આવેલો છે. 13 થી 14 જણા હતા, છતાં પોલીસ સ્ટેશનની અંદર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અને જે અમે વડલા ફરી શકીએ સામેથી જોઈએ તો છતાં એ લોકો સામે ઊભા છે, છતાં એ લોકો એને પોલીસમાં વાળા પકડતા નથી. આરોપી તમામ આરોપીઓ અહીંયા વડલા પોલીસ ચોકીની સામે ઊભા છે, છતાં પોલીસ એને પકડતી નથી, કોઈ જાતનું એક્શન લેતા નથી. કોળી સમાજ અમે અત્યારે આવેદનપત્ર દેવાની અત્યારે વિચારણા કરીએ છીએ અને ગામ બંધ કરવાનું. એટલે જો કોઈ પણ પગલાં લેવામાં નહીં આવશે તો આનું પરિણામ અતિથી ગંભીર આવવાનું છે. જે વિડીયો પણ વાયરલ કરેલો છે, આ લોકોએ જે વિડીયો વાયરલ કરેલો છે હિન્દુ વિરોધમાં, કે જે એક તરફી વાતાવરણ એવું બનાવવામાં આવે છે કે તમે શું હિન્દુ લોકો કરી લીધું અમારું, તમે તમારા એરિયામાં આવી અને ગમે ત્યારે ગમે કરી શકીએ છીએ. અને આ લોકો શું કહેવા માંગે છે, શું બાંગ્લાદેશ બનાવવા માંગે છે કે શું કરવા માંગે છે, એ કોઈ નિર્ણય લઈ શકતું નથી. પોલીસની સામે ગુંડાઓ તત્વો અને વડલા પોલીસ ચોકીની સામે બધાય આરોપીઓ ઊભા છે, છતાં કોઈ એક્શન લેવામાં આવેલ નથી. સર, ઉનામાં ગઈ રાતે જે ઘટના બની, યુવકને દોડ માર મારવામાં આવ્યો છે, જેના સીસીટીવી વાયરલ છે, શું ઘટના છે સમગ્ર? ગઈકાલે ઉનામાં સાંજે 7 વાગ્યાની આસપાસ એક રણજીતભાઈ પૂનાભાઈ બાંભણિયા અને એના મિત્ર મિહિરભાઈ વિરજીભાઈ પરમાર બંને એક ઇનોવા ગાડીમાં 80 ફૂટ રિંગ રોડ તરફ જઈ રહ્યા હતા. તે વખતે રસ્તામાં એક મોટરસાઇકલ ઊભું હતું. એ મોટરસાઇકલ ઊભા રાખવા બાબતે એમણે ત્યાં એ વ્યક્તિ સાથે બોલાચાલી થઈ અને ત્યારબાદ અન્ય બીજા પણ 2 મોટરસાઇકલમાં બીજા અજાણ્યા માણસો આવ્યા અને બધાએ બંને વ્યક્તિ સાથે બોલાચાલી કરી, ઝપાઝપી થઈ અને બંનેને માર માર્યો. ત્યારબાદ તેઓ ત્યાંથી જતા રહેલા હતા. આ ઘટના અનુસંધાને ઉના પોલીસ સ્ટેશનમાં પોલીસે એક ફરિયાદ દાખલ કરી છે. જે ફરિયાદ BNSની કલમ 115(2), 352, 351(3), 324 અને 54 પોલીસે દાખલ કરી છે. તેમજ આ ઘટનાના CCTVની પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા અને જે આરોપીઓ હતા એ આરોપીઓની પોલીસે ઓળખ કરી છે અને હાલ કુલ 4 આરોપીઓને પોલીસે રાઉન્ડ અપ કર્યા છે, જેમાં આર્યન સલીમભાઈ સેલોત, સુફિયાન સલીમભાઈ સેલોત, સોહિલ સલીમ શાહ જલાલી અને અયાઝ અતુલભાઈ મોગલ, આ 4 વ્યક્તિઓને હાલ પોલીસે રાઉન્ડ અપ કર્યા છે. તેમજ સદર ગુનામાં જે મોટરસાઇકલો વપરાયા હતા એમાંથી 2 મોટરસાઇકલ પર પોલીસે હાલ કબજે કર્યા છે. તેમજ આ ગુનામાં અન્ય જે આરોપીઓ છે તેની પણ હાલ પોલીસ તપાસ શોધખોળ કરી રહી છે. સમગ્ર બનાવને ધ્યાનમાં લેતા CCTVને જોતા તેમજ ફરિયાદીની પૂછપરછ દરમિયાન જે વિગતો પ્રાપ્ત થઈ છે પોલીસને, એ આધારે પોલીસે આમાં BNSની કલમ 109(1), 189(1)(2) મુજબના કલમનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે. આરોપી દ્વારા સીસીટીવી કોઈ વિડીયો પણ હાલમાં જે CCTVનો વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં, એ વિડીયોની પણ હાલ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. સર, મને વિડીયો જોતા સીસીટીવીનો વિડીયો નથી લાગતો, આ ઉતારેલો વિડીયો છે, તમે પણ જોયો? હા, એ હાલ જે વિડીયો વાયરલ થયો છે પોલીસને પણ મળ્યો છે અને એ વિડીયો કોના દ્વારા વાયરલ થયો છે એ બાબતે પણ હાલ પોલીસ તપાસ કરી રહી છે.